પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ શું છે ભાઈ? x અક્ષ બિંદુઓ a 1 અને -5 અને b -4 અને 5 ને જોડતા રેખાખંડનું કરે છે. બસ આપણે ગુણોત્તર ગોતવાનું છે. શું ગોતવાનું છે? તો જગતની માલિકા આપણને બે ઇંદુ આપી, ઇંદુ નહીં એલી બિંદુ. શું આપ્યું છે? તો પેલું બિંદુ છે 1 અને -5, બીજું બિંદુ છે -4 અને 5. તો આ જે પેલું બિંદુ છે ને આની અંદર કહી દઈએ x1 અને y1, અને આવડાને કહી દઈએ x2 અને માનો કે એક અહીંયા બિંદુ P વચ્ચે છે. હવે એના યામ તો કીધા નથી, પણ અહીંયા કીધું x અક્ષ. શું કીધું? તો x મૂકવાનો અને y ની જગ્યાએ y ની જગ્યાએ હવે ગુણોત્તર ગોતવાનું છે. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. હું ગોતવાનું છે? તો જુઓ, ગુણોત્તર ગોતવા માટે આપણે બે સૂત્ર શીખ્યા. pxy ના યામ બરાબર m1x2 વત્તા m1 ને એ ઉભા રહો m1x2 અને m2x1 ના છેદમાં m1 પ્લસ m2, અને y વાળું સૂત્ર હતું m1y2 વત્તા m2y1 ના છેદમાં m1 પ્લસ m2. તો બે મૂકવાની જરૂર નથી, ગમે એક જ મૂકવાનું. કયું મૂકવાનું? તો કે જ્યાં 0 હોય ત્યાં મૂકવાનું. ક્યાં મૂકવાનું? તો જુઓ, p ના x યામમાં 0 છે કે y યામમાં 0 છે? તો આપણે y યામનું સૂત્ર મૂકવાનું. ધ્યાન રાખજો. શું મૂકશું ભાઈ? તો કે સૂત્ર મૂકીએ p ના y યામ બરાબર શું સૂત્ર છે? m1 y2 વત્તા m2 y1 ના છેદમાં m1 પ્લસ લે સાહેબ કેમ કઈ ન મૂક્યું? તો આપણે શું યાદ રાખ્યું હતું? 12. શું 12? તો એકડો બગડો 12 21 યાદ રાખવાનું. અગર 1 2 માં કન્ફ્યુઝન થાય તો હું યાદ રાખવાનું, જેથી કરીને આપણને કન્ફ્યુઝન થાય. તો હવે p ના y યામમાં શું છે? 0, એટલે અહીંયા મૂકી દઉં 0. જાગો છો? m1 ની કિંમત આપણી પાસે છે નહીં. y2 કેટલા છે આપણી આગળ? 5. ઓકે, વત્તા m2 આપણી પાસે નથી, પણ y1 કેટલા છે? -5. હાલો ભાઈ, રકમમાં કઈ ભૂલ નથી ને જોઈ લેજો બાપા. હાલો, છેદમાં m1 પ્લસ m2. આ m1 પ્લસ m2 ભાગાકારમાં છે, બરાબર ને? આ બાજુ આવે તો 0 કૌંસમાં m1 પ્લસ m2 બરાબર m1 ગુણ્યા 5, એટલે હું લખવાનું 5m1 વત્તા નહીં વત્તે વચ્ચે 5 ગુણ્યા m2 એટલે શું થાય? 5m2. હા કે ના? હવે 0 નો ગુણાકાર ગમે એની હારે કરો એ શું થઈ જાય? જવાબ શું આવે? હાલો, ડન થઈ ગયું. 0 નો ગુણાકાર જેની હારે થાય એનો જવાબ આવે. ઓકે, આ -5m2 છે, આ બાજુ આવે તો +5m2 બરાબર 5m. હાલો, આપણે ગોતવાનું શું છે? તો કે આપણે ગોતવાનું છે, સમજજો છોકરાઓ, m1 જેમ m2. m1 જેમ m2 એટલે શું? તો કે m1 ના છેદમાં m2. શું ગોતવાનું હોય? m1 એમને મૂકી દઈએ અહીંયા. જાગોશ ને બધાય? આ m2 ગુણાકારમાં છે. કેમ? તો કે 0 વત્તા 5m2 થાય એટલે કેટલા થઈ જાય? 5m2. હજી એક સ્ટેપ વધારી દો. 0 વત્તા 5m2 એટલે કેટલા થઈ ગયા? 5m2. અહીંયા 5m1. હજી એકવાર આ સ્ટેપ ફરીથી 0 વત્તા 5m2 એટલે 5m2 પછી બરાબર 5m1. હાલો, જાગો છો? હવે જરાક ધ્યાન રાખો. આને હું ભૂસી નાખું, આ સમજાવવા માટે લખ્યું હતું. m1 એમનમ, આ m2 ગુણાકાર છે,
બરાબર ને આ બાજુ આવે તો ભાંગાકાર. અહીંયા બરાબર એમનામ આ 5 કાકા છે એમને મૂકી દઉં ને. આ 5 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર. તો 5 એકા 5 એકા એટલે આપણને જવાબ શું મળ્યો? 1/1 બરાબર m1 ના છેદમાં. તેથી આપણને શું મળશે ભાઈ? m1 જેમ m2 બરાબર 1 જેમ. દાખલો થઈ ગયો પૂરો. હજી એક વખત m1 હતા ઈ એમને મૂક્યા, આ m2 ગુણાકાર હતા, આ બાજુ આવ્યા એટલે ભાંગાકાર. આ 5 એમને મૂક્યા, આવડા 5 ગુણાકારમાંથી આમ આવ્યા એટલે કેવા થયા? 5 એકા 5 5 એકા 5 એટલે શું આવ્યું? 1 જેમ 1. એટલે m1 અને m2 નો જવાબ આવ્યો 1 જેમ 1. અહીંયા દાખલો પૂરો થઈ ગયો નથી, કારણ કે આગળ કીધું છે. અને વિભાજન બિંદુના યામ પણ શોધો. મતલબ એવો કે આપણે આ x નો જવાબ ગોતવાનો છે. કોનો જવાબ ગોતવાનો છે? હાલો ગોતી લઈએ. જાગો છો બધાય? તો આને હું પેલા મૂકી દઉં સાઈડમાં. ટમ. આને હું લઈ આવું. બોલો ક્યાં લાવવું પડશે? સાઈડમાં. હાલો ભાઈ, હવે આપણે શું ગોતવાનું છે ભાઈ? કયો ગોતવાનો છે? હાલો અહીંયા જોઈએ. એક્સિયમ p ઓફ એક્સિયમ. આનું સૂત્ર શું થાય? હું ભૂલી ગયો. x1 નહીં, પેલા હું મૂકી દેવાનું mx વત્તા mx, પછી હું મૂકવાનું 12 છેદમાં m1 પ્લસ m2. હાલો ડન થઈ ગયું. હવે આપણી આગળ m1 અને m2 ની કિંમત છે નથી? હવે ક્યાં છે કે તો? m1 અને m2 કેટલું ગોત્યું છે કે નથી? ઠીક, તમે કહેજો ભાઈ, મને કઈ ખબર ન પડે. જુઓ p નો એક્સિયમ તો એ તો x જ છે. ઓકે, m1 બરાબર કેટલા મૂકવા લખ્યો? 1. x2 હા જાગો બાપા. હાલો m2 1, x1 1. હારો બોલજો. પછી m1 પ્લસ m2 એટલે 1 વત્તા 1. 4 એકા પણ કેવા? વત્તા 1 એકુ 1 વત્તા 1. હાલો ભાઈ, 4 માંથી 1 જાય એટલે -3 ના છેદમાં. એટલે p ના x અને 0 તો કે ભાઈ x નો જવાબ આપણને કેટલો મળ્યો? -3 ના છેદમાં 2. અને y ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 0. તાના યામ પણ મળી ગયા. દાખલો થઈ ગયો પૂરો. મોસ્ટ IMP સમ 2 અથવા 3, આમ તો 3 માર્ક્સમાં બેઝિક મેથ્સ વાળા આવો દાખલો પૂછાય ને પૂછાય હશે જ તે, બરાબર ને? ગાલાની અંદર ત્યાં જો ભાઈ શું કીધું? સ્ટાન્ડર્ડ વાળા નહીં પૂછાય, હુલા ન પૂછાય, પણ આમ બેન પૂછાય. આપણે એમ રાખ ને, સ્ટાન્ડર્ડ વાળા નહીં પૂછાય. બસ હાલો, ખોટું ન લાગે ને. આગળ વ્યા જઈએ. શું કીધું? જો 1 અને 2, 4 અને y, x અને 6, 3 અને 5 એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો h અને y ની કિંમત શોધો. કાલ એકમ કસોટી જેટલા છે ગવર્મેન્ટ સ્કૂલ હશે એ લોકોને, એને આ દાખલો પૂછાય. મીન્સ કે આવો તો પૂછાય જ 100%. જો કેવા હું માંગે? સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે આ જ બાજુ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ હું દોરવાની ટ્રાય કરું છું. ટણટણાન આ સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો. માનો કે અહીંયા a કાકા, અહીંયા b કાકા, આ c અને આ d કાકા, બરાબર? હાલો, એ શું છે? 1 અને 2. b શું છે ભાઈ? 4 અને y. c શું છે? x અને 6. અને d શું છે? 3 અને 5. તો ધ્યાન રાખો બચ્ચાઓ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના દાખલા તમે 9મા ધોરણમાં શીખી ગયા છો સાબિત કરવાના, બરાબર ને? અમુક સ્કૂલમાં નહીં કરાવ્યા હોય, પણ તમને યાદ હોય કે એનું મધ્યબિંદુ જે હોય એ કેવું હોય? સરખું હોય. એટલે કે અહીંયા માનો કે o છે તો o થી એનું અંતર ને o થી c નું અંતર કેવું હોય? સરખું હોય. o થી d નું અંતર ને o થી b નું અંતર કેવું હોય? સમાન હોય. એટલે આ મધ્યબિંદુનો સૂત્રનો ઉપયોગ કરવાનો. કેનો ઉપયોગ કરવાનો? તો અહીંયા લખવાનું કે AC નું મધ્યબિંદુ બરાબર AC નું મધ્યબિંદુ બરાબર પછી આપણે શું કરવાનું છે? D B નું મધ્યબિંદુ. મધ્યબિંદુ તો આપણે સૂત્ર શીખ્યા ને. શું સૂત્ર હતું? x1 વત્તા x2 ના છેદમાં પછી y1 વત્તા y2 ના છેદમાં. હાલો પેલા આનું લખી નાખીએ, પછી હું બધું સમજાવું.
x1 વત્તા x2 ના છેદમાં 2 અને y1 વત્તા y2 ના છેદમાં 2. આ કોના માટે સૂત્ર લખ્યું આપણે? AC માટે. હવે BD ના મધ્ય બિંદુનું સૂત્ર લખવાનું તો એનું ઈ જ આવશે. શું આવશે? x1 વત્તા x2 ના છેદમાં 2 y1 વત્તા y2 ના છેદમાં આ બીજું. ડન. હવે પહેલા વાત કરીએ AC. તો એ કાકા ક્યાં? અહીંયા. અને C કાકા ક્યાં? આને x1 કહીએ અને આને આપણે શું કહીએ? x2. તો x1 ની જગ્યાએ કેટલા મૂકીએ? 1. x2 ની જગ્યાએ કેટલા મૂકીએ? x. તો અહીંયા હું લખું છું ભાઈ 1 વત્તા x એના છેદમાં 2. હવે અહીંયા y1 કેટલા? 2. y2 કેટલા? 6. એટલે આપણે શું કરીએ? 2 વત્તા 6 એના છેદમાં 2. હવે આપણે કોની વાત કરીએ છીએ? D અને B ની. તો D નો x1 શું થાય? 3. આનો શું થાય? 4. તો અહીંયા હું લખીએ ભાઈ 3 વત્તા 4 એના છેદમાં. હવે DB માં y કોણ છે? 5 અને તો આપણે શું લખવાનું? 5 વત્તા y એના છેદમાં બધાની છેદમાં 2 છે. ધાડ 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 શું કરી દઈએ? બરાબરની બે બાજુ બધાની છેદમાં 2 છે ને શું કરી દીધા? ઉડાડ. આ x છે, આ x છે. x અને x ને સરખાવીએ. 1x 1 વત્તા x બરાબર 3 અને 4 કેટલા થાય? 7. પછી 2 વત્તા 6 સોરી 2 વત્તા 6 કેટલા થશે? 8 બરાબર 5 વત્તા y. મેં શું કર્યું ભાઈ? તો કે આવડો x હતો, આવડો x હતો. 2x ને હું કર્યા? સરખાવ્યા. આવડો y હતો, આવડો y હતો. 2y ને હું કર્યા? સરખાવ્યા. x માં શું હતું? 1 વત્તા બરાબર 3 ને 4 કેટલા થાય? 7. પછી આને સરખાવ્યા. 2 વત્તા 6 બરાબર 5 વત્તા y. જાગો છો? દાખલો પૂરો. આ 1 વત્તા સા બાજુ આવે તો x બરાબર 7 ઓછા 1 એટલે x નો જવાબ કેટલો આવે? 6. હા કે ના? હવે આગળ વ્યા જઈએ. આ 5 પ્લસ છે આ બાજુ આવે તો 8 માઇનસ 5 બરાબર y. તેથી y બરાબર કેટલા આવ્યા? તો મતલબ x ની કિંમત 6 અને y ની કિંમત 3. 3 માર્ક્સ નો IMP દાખલો આવો પૂછાય. સાવ ઈઝી દાખલો છે, જરાય અઘરો નથી. Painted, Painless Learning.